ફેલાઈ જાય. હમણાં એક ગામમાં પૂર આવ્યું, તો ગામની અંદર પૂર આવ્યું ને તો પૂરમાં તરત જ હેલિકોપ્ટર લઈને લાઈ બંબા લઈને આવી ગયા બધા ફાયર બ્રિગેડ વાળા એટલે બચાવવા માટે. તો ગામની અંદર તો બધું નવું પૂર. હવે પૂર ગામની અંદર આવ્યું હતું, ગામમાં ફાયર બ્રિગેડ નહોતું પણ ગામમાં વોટ્સઅપ હતું. તો વોટ્સઅપ ઉપર ફેલાઈ ગયું, ગામમાં પૂર આવ્યું છે, હેલિકોપ્ટર આવી ગયા છે, ગામમાં વાયુ વેગે બધું પ્રસરી ગયું. થયું શું ખબર છે? હેલિકોપ્ટર વાળા બિચારા ટેન્શનમાં, કેટલા માણસ ડૂબ્યા છે. એટલે તરત જ ગામના એક માણસે કીધું, સાહેબ 400 માણસનું તો અમારું ગામ છે, ગામની ટોટલ વસ્તી 400 છે, એટલે 400 થી વધારે તો ના ડૂબ્યા હોય ને. કે સાહેબ બધા ડૂબી ગયા. એટલે હેલિકોપ્ટરથી લોકોને બચાવવાના ચાલુ કર્યા, ગણતા જાય, બચાવતા જાય, ગણતા જાય, જો 900 માણસ નીકળે. હવે પેલો ટેન્શનમાં કે 900 માણસ તો ગામમાં નહોતા, આયા ક્યાંથી? એટલે એણે સરપંચને બોલાયા, હેલિકોપ્ટરમાં સરપંચને બોલાયા કે તમારા ગામની વસ્તી કેટલી? સરપંચ કે 400. તો કે 900 માણસ તો અમે બચાયા પૂરમાંથી, 400 ક્યાંથી હોય? કે સાહેબ હવે એવું છે ને કે ગામમાં હેલિકોપ્ટર પહેલી વાર આવ્યું છે કે અમે કોઈ હેલિકોપ્ટરમાં તો બેઠા નહોતા કે, તો કોઈક છોકરાએ વોટ્સઅપમાં ફેરવી દીધું, બધા તંતનમાં ડૂબકી મારીને પાછા આવે છે. તમે બચાવો એટલે પાછા ડૂબકી માર્યા, ફરી વાર હેલિકોપ્ટરમાં બેસવા મળે ને કે. તો પેલો પાછો લાય બંબાનો અધિકારી કે તમે સરપંચ છો, સમજાવો કે શું સમજાવ સાહેબ, હું પોતે 4 વાર પડીને આવ્યો કે. અરે આ તો સારું કહેવાય કે ડૂબકી મારી હેલિકોપ્ટરમાં બેહાડો તમે તો કે.